સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને 5 વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું, પછી 2 કલાક વાહ જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે. પ્રોસિજરમાં જજ સાહેબે એને પરમદીની તારીખ આપી છે. પરમ દિવસે શું થાય છે આપણે બધા જોશું. કાલે રેગ્યુલર જામીન પણ આ દીકરીના છે. બની શકે કાલે રેગ્યુલર જામીનમાં આ દીકરી છૂટી જાય. અમારા બધાના પ્રયત્ન હતા આજે કે દીકરી 169 માં છૂટે અને પોતાના ઘરે જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટની પ્રોસેસ છે, એમાં મારું તમારું કોઈનું ન ચાલે. કાયદો આપણા બધા માટે છે, સર્વોપરી છે. અને માન્ય જજ સાહેબે જે પ્રકારે પરમદીનું હિયરિંગ રાખ્યું છે, તો પરમ દિવસે હિયરિંગમાં બાકીના વિષયો આવશે અમારા વકીલો દ્વારા, અને કાલે જામીન મળી જાય તો સોનામાં સુગંધ ભરશે. પોલીસ કોઈ પણ નેતાનો હાથો બની અને કોઈ નિર્દોષ માણસોને આ રીતે આબરૂ ના કાઢે એવું ધ્યાન રાખવું જોઈએ. દીકરી કદાચ છૂટી જશે, પરંતુ એના ઉપર લાગેલા દાગ, એનું નીકળેલું સરઘસ આ જીવન પર્યંત ગુજરાત ઉપર લાગેલું કલંક છે. ફરીથી કોઈના પણ કહેવાથી દબાઈમાં આવ્યા વગર ખાખીનું કામ કરે. આ તકે ન્યાય મંદિરની સામે અમારી આ